મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો મસ્ત સવાર થઈ ગયું છે અને સવારના વાગ્યા છે 6:40. ઈશિતાબેન જાય છે કોલેજે અને એના પપ્પા ગયા વાડીએ. ને આપણે આજ વાડીએ જવાનું નથી, આપણે છે આજ રજા. તો અત્યારે બપોરના વાગી ગયા છે 3 અને હું કોલેજેથી ગઈ આવી અને મમ્મી જો અહીંયા હંચે શું કામ કરે છે મમ્મી? આ વાડીને શર્ટ કાઢ્યો ને એમાં પોકેટ બનાવ્યું ચેન વાળું. એમાં હું પોકેટ ના કરું? ફોન નાખવા. અને આ એક થેલો બનાવ્યો નાનું એવું કાપડ પડ્યું હતું ને 4-5 જોડી. એવું થોડુંક છે ફોન જ રાખો, નાસ્તો રાખવાય થાય. નાસ્તો કઈ થોડો ભેગો હોય. એટલે કઈક રખાય નાસ્તો, ચોકલેટ કે એવું ક્યાંક મોઢામાં નાખવું હોય નાખવા થાય. અમને ચોકલેટ ઓછી ભાવે. ચોકલેટ તને ભાવે તું વાડીએ તાર હાટું નાખું થઈ ગઈ છે. એમ નહીં, તડકાના ચક્કર બકર આવે તો ક્યારેક એમ મોઢામાં રાખે થાય. કામ કરવું હોય ચક્કર આવે, ન કરવું હોય ચક્કર આવે. એવું ન હોય, એટલે તડકો જોઈને ક્યારેક એમ થઈ જાય. તો નાખવા થાય. ચાવી હોય જો ચાવી નાખવા થાય. ફોન નો તો ઓલું છે ગળામાં પહેરવાનું કવર. એક તો હમણાં અમારા સરે નું આપ્યું. હા ઈ છે. અને એક નાની જાત્રામાંથી હતા ને ઈ અટાણું થી હાઈચું. આપણે ધ્યાન શું કરું પણ જો વાડીએ કઈ વાડીએ જાય તે કામ આવે. અમારા પરેશ સર એમને ગિફ્ટમાં એવું ફોન રાખવાનું દીધું અને એક ઓલું આપ્યું, શું કહેવાય એવું? પીન, સેફટી સાડી પીન. હા, એવી પીન આપી. ભરાવતા હવે તે પાલવમાં ભરાવે પાછળ. અમને એમ થાય કે આનું શું કરું, તારે કામ આવે એવું ફોન રાખવા. મમ્મી એમ કઈ નહીં. હા, એ પ્રિન્સિપલે કઈ ને એવી ગિફ્ટ આપી, ફોન રાખવાનું. ભલે ને એને હારા માટે જ આપ્યું હોય ને, છોકરીઓને એને હરખ થી આપ્યું હોય. એને તો હરખ થી જ આપ્યું હોય. હા, એને થેન્ક યુ તો કીધું અમે. હા, અને ઈ ફોન છે ને ઈ કવર મોટું છે. આપડા ફોન મોટા હોય ને એમાં રહી જાય. નાની લેવાની થોડુંક નાનું છે એમાં ફોન. એટલે માઇન્ડ ફિટ ફોન જાય છે એમાં ફિટ થઈ. અને આ થોડુંક મોટું છે ને મેં એમાં ફોન નાખ્યો તો આસાનીથી આખો ફોન હમાઈ જાય છે. એટલે ઈ કાલે આમ ખપારી ફેરવતી હતી ને તો ગળામાં હોય ને તો આમ ભટકાતું હતું ફોનમાં ખપારી. એટલે અમુક એવું કામ હોય ને તો આમાં ખીચામાં નાખવા થાય. વાંકા વાંકા કામ કરતા ને તો ઓલું ગળામાં પહેર્યું હોય ને આમ આગળ આવે. આગળ આવી જાય. આગળ આવે. ઘડી ઘડી પાછળ કરીને તો આગળ આવે. એટલે આ ખીચું બનાવ્યું ને ગમે વસ્તુ કઈક નાખવી હોય તો નાખવા દે. ઓલા શેઠેથી બોર વીણા હોય તમારા હાટુ બોર નાખવા થાય. હા, મેં કઈ ભેગું આજ હું 3 વાગે તું જાગસ કા હોતી નથી? થોડી વાર હોતી ને 1 વાગે તો 1:30 થયો તો નીંદર ન આવી. પછી ઉભી થઈ ગઈ. પછી મેં આ અધૂરું હતું ને થેલો બનાવ્યો અને શર્ટ નું કામ કર્યું. સવારમાં 3 જણાની દાળ કરી. કોણ 3 ની કરી? ધોતીન મમ્મી આવ્યા હતા ને કોઈ કોમલ આવી હતી, એક શોભના બાબુ આવ્યા હતા. શેની દાળ હતી? અડદની. એકની ચણાની હતી, 2ની અડદ. બહુ દાળ કરાવવા આવે છે. સીઝન ચાલુ થઈ આવે છે એટલે અડદિયા બધાને કરવા હોય ને, એટલે નવા અડદ થયા હોય એટલે તાણા હમી ડર કરી નાખે તો અડદિયા થાય. કહું છું અમને દરરોજ દાળ વાળા, એટલે સીઝન ચાલુ થઈ લાગે દાળની. ઉનાળામાં ચણાની ને તુવેરની દાળ હોય અને શિયાળામાં મગની ને અડદની દાળ હોય. બધા અડદિયા બનાવવા હોય ને એટલે તા તૈયાર થઈ જાય. 15 દી કેળે પછી ફૂલ ઠંડી પડશે એટલે બધા મનસે બનાવવા. બની ગયું ખીચું? હા, એ બની ગયું. હાલ આપણે જેતપુર જઈ આવી. ક્યાં જેતપુર? કેમ? ચોખા પાતના થઈ રહ્યા છે અને કપડા ધોવાનું હાબુ પતી ગયો છે અને કઈક એટલું કઈક તો ઘણું લેવાનું હોય જ. હાલો તો જઈ આવી. પછી રવિવારે એવું થાય, રવિવારે બંધ હોય. અમુક વસ્તુ લેવી હોય તો અમુક બંધ હોય ને અમુક ખુલ્લું હોય તો મેળ નો થકો થાય એવું થાય. ત્યાં સિવાય ત્યાં રજા ન હોય, ત્યાં માર જેવી ઘીરે ન હોય. આજે જઈ આવી. જો આજે હું મમ્મી બે આવી ગયા હતા કલા ઉત્સવમાં. મીન્સ કે આવો સેલ છે, સેલ જેવું છે. બધી પ્રોડક્ટ અહીંયા મળે. કાચની બરણી છે, બધી કપ ને એવું બધું છે. જો આ સાઈડ છે એક ડોમ કરેલો છે. ડોમની અંદર પ્લાસ્ટિકની બધી વસ્તુ મળે છે, નાની મોટી, પણ થોડા રિઝનેબલ પ્રાઇસમાં, કે 20 રૂપિયામાં, 10 રૂપિયામાં. જો આ સાઈડનો જેટલો પણ કમ્પાર્ટમેન્ટ છે ને બધો 20 રૂપિયાનો છે. આ જે કઈ પ્રોડક્ટ તમે જોવો છો ને બધી પ્રોડક્ટ 20 રૂપિયાની છે. આ બધી વસ્તુ સામે રહી ગઈ, બધી 20ની. સામેની સાઈડે છે 10 રૂપિયા, 20 રૂપિયા બધી વસ્તુ મળી જાય અહીંયા. શોપિંગ થઈ ગઈ આપણી કમ્પ્લીટ અને હવે જો આપણે આવી ગયા માસીને ઘરે, હીરા માસીની ઘરે. સામાન તો બધો મમ્મી અહીં રાખી દીધો, અડધો આપણે ડેકીમાં પડ્યો છે. બે રસોડામાં જઈને વાતો કરવા માંડ્યા. અંધારું અંધારું કર્યું છે તમે લોકોને. જય શ્રી કૃષ્ણ.
લેમ તો માં શરૂ કરું હે. મમ્મી તો પાણી પીવા માંડી હાઈ થાય સરસ છે. લાગી ગઈ તારા. મને ભર દે, મને લઈ ગયા. માસી હું પાપડ વૈણા લાગે હે. પાપડ વળ્યા. થાકી ગઈ હો ને તો અરે હાવ થકાઈ જાય 4 દિવસથી ચાલુ કર્યા છે. પાપડ તો કે ભાઈ પાપડ જ વાત તો જોઈએ તું પેલા હાલો જોઈ આવી. યા હું કર્યા છે પછી પાણી પીવું પેલા જોઈ આવી. હાલો તમે પાણી પી લો. ઓહો આ દુકાન ખોલી હા પાપડ વેચવાનું ચાલુ કર્યું હું માસી. આ એ કામ કરી ના હા આ લે પાપડ વેચવાનું. માસી 4 ઢગલા કર્યા છે પાપડના. આમ તો ભારી ઉપર લઈ બોલો તો ભાજી જેમ તરફારમાં જ રાખ્યું છે ઓલો ઢગલો તો. છે પાપડની તો લાવો એક અમે બાંધતા જઈ. એક બાંધતા જાવ તમારે લેવાઈ લેતા જાવ તમ તાર જી નહીં ગમે આવે તો માથે ઉપર જી લઈ આવે લેજો. બધા એમ જ ક્યાંક બોલી ભારી જ જોઈશે જી હા મારી તો- છે ને હા તો અમને લઈ ગયો ઈ ભારી તો હાલો. તો તમે લઈ જાઓ મોટા બેંક છે ને આમ થાય હા આ સેવાનું કામ કરે આ બધા દેહે અને હાકુને દેહે આપણે દુવા જોઈ બીજું કાઈ ન જોઈ રૂપિયા તાજ છે ને આ કામ કાઈ મારું હેલું છે હે? આ કામ મારું હેલું છે તેમાં હું વાંધો હું નહીં. હેલું, આ એકલા ખાઈ આ તેમ કાઢવું કાઈ ઓહો હા 4 ડબ્બા જ કાઢ્યું. ઈ માં સાસુ હાટું છે ને અમારા છે ઈ ઠેક ઉપર કાંઈ. તમારા ઉપર વયા ગયા. આમાં શું છે? એમાંય પાપડ છે ઓહો આમાંય પાપડ હે જી. હમણાં તો થોડી તો પાપડ જ કરે પાપડ જ. જય ફોન કરીને હું કરે પાપડ પાપડ 4 દિવસ થયા સતત હમણાં રંચો પેક કરીને મૂકી દીધો હા, લાગે. એનું નથી નકર એ હાડીઓ ના થપ્પા જાય અહીંયા પડ્યા હોય નકર ને જય ફોન કરી દે હંસે બેઠી. અંચે બેઠા હોય નગર હવે પાપડ ઉપાડ્યા હે. પાપડ વેચો માસી. પાપડ માં હારા પાપડ રૂપિયા. વાલે ને જો આમ જો ને કેવડા પાપડ છે જી આવે એમ જ કે પાપડ પાપડ. લાવો ગ્લાસ પાણી પી લો. તમે હાલે, કેટલી વાર પાણી પી પકડીને ઉપાડશો? થોડાક પાપડ લેતા જાય અમારે આટલું બીજું અત્યારે થઈ ગયા છે 5:30 અને એન્વાયરમેન્ટ જો બહારનું મારે અહીંયા આખું વ્હાઈટ તમને જો આ દેખાતું હશે આખું વ્હાઈટ આમ થઈ ગયું છે એવી રીતનું. એટલે હવે પોલ્યુશન છે કે પછી ઝાકળ નીકળ્યો છે અત્યારે એટલે એવું વાતાવરણ છે ખબર નથી પણ આ રીતનું વિઝિબિલિટી નથી આપતો. વિઝિબિલિટી ડ્રોપ કરે છે એટલે મેં કીધું જો લાવો બતાવું. કાલે એક અહીંયા ક્યાંક હળગ્યું હતું, અહીંયા ધુવાળા નીકળતા હતા તો કે કાલે જીત કે હળગ ગયું છે એટલે મેં કીધું કાંઈક કચરો હળગાવ્યો હશે ત્યારે કારખાનામાં આગ લાગી હતી એવું હતું એટલે કારખાનું હળગ્યું હતું એ રીતનું હતું. એટલે એને કાલે ન્યૂઝ જોયા ને એટલે મેં કે ન્યૂઝમાં આવશે એટલે ખબર પડશે એટલે આજે આવ્યું ને એટલે ત્યારે ખબર પડી ને અમારા કાલે છે પેપર. વાંચી વાંચીને બોર થઈ જાય છે આખું. જો એ બધું લઈને બેઠા જ છે વાંચવાનું ને એની મીટિંગ ચાલુ છે. એક જ ટેબલ હોય અને એનું રાઈટ બાજુ આખું વાંચીને કન્ફ્યુઝ થઈ જાય છે એટલે મેં કીધું આજે એક બાર આટો માર્યો અને પછી પાછા વાંચવા હમણાં બેસવાનું છે. હવે બહારથી આવ્યા અમેથી. તો અહીંયા પણ બને છે ગરમા ગરમ પાઉંભાજી આપણી પ્રફુલની ફેવરેટ. હા પપ્પાની ફેવરેટ. એટલે આપણે ભાવે જ છે. ગરમા ગરમ પાઉંભાજી બને છે અને અહીંથી આપણે ચેક કરવા માટે આજે મંચુરિયન ટ્રાય કરી છે. જોઈ કેવું આવે છે. શું વ્લોગમાં? આટલા આપણે આને જ ભાજી લેવા હોય. હા દર વખતે ઓલા જોવા વાળા કહેતા હે કે આને એક જ પાઉંભાજી ભાવતી હશે. જો આપણે જેતપુર થી આવી ગયા ને દર વખતે જેમ આપણી બધી વસ્તુ હતી ને એ અહીંયા જ પહોંચી છે. હે? આયા વાટ વખત થાકી જાય ઉતારી હા ત્યાં ઠાકી જાય. અહીંયા સુધી માંડ પહોંચે. બોટલ લીધી વાડીએ લઈ જવાની હા પાણી ભરી જાજો. આમાં ઠંડુ રહે. મમ્મી સેલ માંથી લીધી આ બોટલ. આમાં ઠંડુ રહે તે પેલા આપણે લીધી છે ને હા એ એમાં સોસ રહે પહેરી છે. જઈ હતી તો શિયાળામાં તો ક્યાં ઠંડુ પાણી જોઈ. પછી ઉનાળે ન જોઈ ઉનાળે જોઈ. આટલું જ બપોર થાય તો પૂરું નથી થતું. હા અને આમાં કલર નતો ગમતો ને તો પછી લીધી. 2 જ કલર હતા આમાં. એક લીંબુ પીળો ને કાવો. એક આવો પછી પપ્પાને હાલે ને વાડીએ ક્યાં ને પાન માથે આની માથે પાછું કવર ચડાઈ દે જીન્સ ના પેન્ટ નું એટલે કલર તો કઈ જોવાનું નથી એટલે પછી લઈ લીધી. ના ચોખા ને હાગું શોપિંગ હતી એ બધી કમ્પ્લીટ થઈ ગઈ. કિલો તો જો શાકભાજી નો જ પહેર્યો. હા આખો આ તો શાકભાજી નો જ મમ્મીએ ભર્યો. હા પછી અહીં ક્યાંક ગામમાં લેવા જવું. હા. એ તઈને ત્યાં હાલ. હું પપ્પા વાડીનું કામ ક્યાં પહોંચ્યું? પાણી કેમ ફરીએ પૂછ્યું છે જામફળીએ કેટલા દી થાય હજી? કુંડી પાણી 2 દી થા બે દી. 2 દી થયા ને 2 દી થયા. પછી રાસેવન કઈ કાલે કોણામાં ટૂંકો આવી જાય. 2 દી થયા. પપ્પા હમણાં વાર લાગે. થાકી જતા લાગે. બોલાતું નથી. જા 2 દી થાય. આખો દી ખપારી ફેરવવી પડે. પાછું શેઠે નાકું જોવા જવું પડે. પછી ત્યાં ભરાઈ જાય ત્યાંથી દોડીને પાછું આવવું પડે. મને ખબર શું કાલ હતી તી. અને આજ તો એકલા હતા એટલે થાકી જ ગયા હોય ને કાલ તો હું હતી એટલે શેઠે નાકું જોવા ન જવું પડે. 2 દી થાય. ત્યાં થાકી જાય. કોરોના કાઢો એકલા નીકળે જ નહીં. 2 જણા જ જોઈ. બે આ તો જણા એકલા હાલે. આજ મને કેતા ન થાવ એટલે એકલા ગયા. હા હું કેતા હતા?
થઈ ગયું હર કોઈ થઈ ગયો પાવાનું જ છે ખાલી પાવાનું